चलो मित्रों, હવે આપણે આગલા લેક્ચરની અંદર શીખ્યા હતા કે એકમ કોષ બરાબર એની અંદર શું હતું મેં કીધું તમને લેટિસ બિંદુઓ આવેલા છે કોઈ સ્ફટિક મેં જે કોષ બનાવ્યો તો આપણે એની અંદર લેટિસ બિંદુઓ આવ્યા હતા એકમ કોષની અંદર બિંદુઓ આવેલા એટલે પરમાણુ અણુ આયનો આવેલા હતા। હવે એ પરમાણુ છે ધારો કે તમે ધારી લો કોઈ લેટિસ બિંદુ છે પરમાણુ છે ધારો કે લેટિસ બિંદુ છે એ પરમાણુ છે આ પરમાણુ અને લેટિસ બિંદુ કહીએ છીએ આપણે પણ એ એકમ કોષની અંદર એનો કેટલો ભાગ આયેલો છે એટલે કેટલા પરમાણુ આયેલા છે એ આજે શીખવાનું છે આપણે સમજ્યા પડી કે ભાઈ એક એકમ કોષની અંદર કેટલા પરમાણુઓ આયેલા છે એ શીખવાનું છે આપણે એટલે દેખો એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા શીખવાનું છે। પહેલો છે આદિમ ઘન એકમ કોષ। મિત્રો ચલો આદિમ ઘન એકમ કોષની વ્યાખ્યા શું થાય તો આપણે કહેલું કે ભાઈ જે સ્ફટિક છે બરાબર જે એકમ કોષ છે આપણી એના બધા જ ખૂણા ઉપર પરમાણુઓ આવેલા એટલે આ દેખો હું આદિમ એકમ કોષની વાત કરું હું બોલું છું બધા જ ખૂણાઓ ઉપર પરમાણુ આવેલા હોય છે। ધારો કે આ છે દેખો આ આદિમ એકમ કોષ હું તમને બતાવું છું। चलो आदिम एकम कोष तो ए आ एक परमाणु અહીંયા આવેલો છે બીજો પરમાણુ આવેલો છે ત્રીજો પરમાણુ આવેલો છે ચોથો પરમાણુ આવેલો છે પાંચમો પરમાણુ છઠ્ઠો પરમાણુ 7 અને 8 હવે તમને એમ થાય આદિમ એકમ કોષની અંદર ટોટલ 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ આવેલા છે 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ આવેલા છે પણ મિત્રો આ જે પરમાણુઓ રહ્યો આ પરમાણુ પૂરેપૂરો આની અંદર આવેલો છે કે કેટલામો ભાગ આવેલો છે એ આજે ગણવાનું છે। તો આની અંદર આદિમ એકમ કોષ આદિમ ઘન એકમ કોષની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી થાય છે એ ગણતરી શીખવાડું। મિત્રો દેખો ધારો કે આ મારી જોડે એક પરમાણુ છે એટલે એ આ પરમાણુ છે 3 ડાયમેન્શનમાં વિચારજો ગોળ દડો છે આપણી જોડે। હવે એની વાત કરીએ તો આની અંદર કેટલામો ભાગ આવેલો છે તો મિત્રો આ દેખાય કે ભાઈ પહેલો તમને આ ખબર પડશે આ એક જતો રહ્યો એટલે 50% ભાગ તો બહારની સાઈડ છે એ આ 50% બહારની સાઈડ ભાગ છે આનો બરાબર। બીજા નંબરની અંદર એક આ લીટી દેખાય છે તમને દેખો આટલાથી નીચે આવે છે તો એક બીજા નંબરની ભાગ આ પણ અડધો ભાગ અંદરથી જતો રહે છે 50% ભાગ જતો રહ્યો બરાબર। બીજા નંબરની અંદર આ જે 50% હતો એમાંથી પણ અડધો ભાગ જતો રહ્યો। હવે તમે દેખો ધારો કે આને વિચારવું હોય તો તમે આવું વિચારી શકો આ ટાઈપમાં અને એનો અડધો ભાગ જતો રહ્યો છે બરાબર। આ ટોટલ હું એવું કહું છું અને અહીંથી પાછો અડધો ભાગ જતો રહેલો છે દેખો અડધો ભાગ પાછળની સાઈડ હશે અડધો આ બાજુ હશે એટલે એવું કહી શકો કે હું એમ કહું છું કે આ બોલ છે ધારો કે 3 ડાયમેન્શનની વાત કરીએ એ આ અડધો બોલ છે આપણી જોડે બરાબર અડધો પરમાણુ છે એને આ રીતના કાપું છું અને એક આ રીતના કાપું છું બરાબર એટલે ટોટલ 4 પાર્ટ પડ્યા ને હવે ઉપરનો ઉપર આવો બીજો કરી દઈએ તો કેટલા પાર્ટ પડ્યા બીજા 4 પડ્યા એટલે ટોટલ 8 પાર્ટ પડ્યા હોય કે ના પડ્યા હોય ખબર પડી આના 4 પાર્ટ અને આના અડધાના ઉપરના 4 એટલે ટોટલ 8 પાર્ટ પડ્યા કે ના પડ્યા બરાબર। હવે મિત્રો દેખો તો આની અંદર આપણે દેખીશું તો આની અંદર પરમાણુનો કેટલામો ભાગ હશે તો દેખો 1/8 મો ભાગ આવેલો હશે 1/8 મો ભાગ એટલે એક આખો પરમાણુ એનો 8મો ભાગ આ એકમ કોષની અંદર આવેલો છે કેટલો ભાગ હશે 8મો ભાગ આવેલો હશે। એવા કેટલા છે આપણી જોડે એવા કેટલા છે તો 1 2 3 4 5 6 7 ને 8 એટલે ટોટલ કેટલી છે એમાં જોડે 8 છે બરાબર। તો આ 8 એ 8 જતા રહે તો આની અંદર કેટલા પરમાણુ થયા ભાઈ એક પરમાણુ શું થયું એક પરમાણુ કહેવાય બરાબર। તો હવે કોઈ પૂછે કે આદિમ ઘન એકમ કોષની અંદર કેટલા પરમાણુઓ સમાઈ શકે છે તો એવું કહી શકો તમે આ એક પરમાણુ સમાઈ શકે
આ તો ખબર પડી 1/8 મો ભાગ કઈ રીતના થયો 1/8 મો ભાગ કઈ રીતના કીધું મેં તમને આખે આખો દડો છે એને મેં 50% ઉપરનો અડધો ભાગ જતો રહ્યો આ બાજુથી 25% ભાગ જતો રહ્યો મારી જોડે વધ્યો બરાબર અને એની અંદરથી પાછો 25% વધ્યો એની અંદરથી પાછો મેં અડધો કરેલો છે બરાબર તો એના 1/8 મો ભાગ થશે શું થશે 1/8 મો ભાગ થશે કેવા કેટલા થયા હતા 1 2 3 4 5 6 7 8 થયા હતા એટલે 8 થયા બરાબર એક પરમાણુ થાય એટલે હવે કોઈ પૂછે કે ભાઈ આદિમ ઘન એકમ કોષની અંદર કેટલા પરમાણુ આવેલા હોય તો એક જ પરમાણુ આવેલા હોય 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ હોય પણ બધા જ ભાગ નહીં ભજવતા મતલબ બધા થોડા થોડા પ્રમાણમાં હોય છે 1/8 માં ભાગમાં હોય અને એ બધા 1/8 માં ભેગો કરીને એટલે એક પરમાણુ થાય આપણો કેવો થાય એક પરમાણુ થાય હવે અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષ બીસીસી ની વાત કરીએ બીસીસી અંતઃકેન્દ્રિત આની વ્યાખ્યા શું કીધી હતી મેં તમને બે ખૂણાઓ ઉપર તો પરમાણુ આયેલા જ છે પણ અંતર એટલે કેન્દ્રની અંદર પણ પરમાણુ આયેલો છે મિડલમાં પણ એક પરમાણુ આયેલો છે તો એની વાત કરીએ તો એની દેખો એક આ રીતના એનું સ્ટ્રક્ચર બનતું છે કે કેવું હતું એની વ્યાખ્યા તો બીસીસી ની બે કોર્નર ઉપર 1 2 3 4 5 6 7 અને 8 બરાબર અંતઃકેન્દ્રિત તો એક મિડલમાં પણ આવેલો હોય મિત્રો એક મિડલમાં પણ પરમાણુ આવેલો હોય હવે તમને એ માર ના સમજાવવાનું હોય કે ભાઈ આ પર 8 ખૂણા ઉપર આવેલા એના અંદર કેટલા પરમાણુ રહેલા છે હવે તમને પૂછે તો દેખો કે ભાઈ 8 ખૂણાના એ 8 ખૂણાના પરમાણુ ગુણ્યા 1/8 મો ભાગ = 1 પરમાણુ બરાબર વચ્ચે મિડલ નો એક આખો પરમાણુ રહેલો છે મિડલ નો તો આખે આખો વચ્ચોવચ્ચ છે એટલે આખે આખો પરમાણુ રહેલો હોય તો એક પરમાણુ મિડલ નો એટલે શું કહેવાય અંતઃ કેન્દ્રનો એક પરમાણુ = 1 પરમાણુ બરાબર કેટલા થાય 2 પરમાણુ થશે કેટલા થશે 2 પરમાણુ થતા હશે બરાબર એટલે આ ખબર પડી અંતઃકેન્દ્રિત ની અંદર કેટલા પરમાણુ આવેલા હોય 2 પરમાણુ આવેલા હોય છે એમ ફલક એટલે આના બીસીસી કહેવાય બીસીસી બરાબર ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ છે ફલક કેન્દ્રિત તો ખૂણાઓ ઉપર તો હોય જ પણ એના ફલક ઉપર પણ ખૂણાઓ ઉપર તો હોય પણ એના ફલક ઉપર પણ હોય બરાબર મિત્રો આ સમજો આની અંદર પણ રચના દેખો તમે આ રીતના છે ભાઈ આ સમઘનની વાત કરીએ છીએ આપણે આ એક સમઘન છે બરાબર સમઘન છે હવે આ સમઘનની અંદર ખૂણાઓ ઉપર તો તમારા પરમાણુઓ છે ફલક કેન્દ્રિતની વાત કરું છું ખૂણાઓ ઉપર તો પરમાણુઓ છે જ આપણા એ આ ખૂણા ઉપર પરમાણુઓ છે બરાબર ફલક ઉપર હવે આ એકમ કોષ છે ભાઈ એના ફલક કેટલા હશે તો દેખો આ એક નીચેનો 2 3 4 પાછળ એક 5 ને એક 6 ટોટલ કેટલા પર ફલક હશે 6 ફલક 6 એ 6 ઉપર 6 પરમાણુ આવેલા હશે એટલે એક આ અહીંયા હશે એક આટલા હશે એક આ હશે અહીંયા હશે અને એક ઉપરની સાઈડ હશે ટોટલ 6 પરમાણુ આવેલા હશે બરાબર હવે આની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે એ સમજો તમે કે ભાઈ પહેલા છે ખૂણાઓના ગણો તમે 8 ખૂણા એ 8 ખૂણા ગુણ્યા કેટલામો ભાગ હતો પરમાણુનો 1/8 મો એટલે કેટલા થયા એક પરમાણુ થયા કે ના થયા રે બરાબર હવે ફલકની અંદર કેટલા ફલક છે 6 ની અંદર કેટલા પરમાણુ આવેલા છે ભાઈ ધારો કે 6 ફલક ઉપર 6 પરમાણુ સમજો 6 ફલક ઉપર 6 પરમાણુ ગુણ્યા સમ કે ધારો કે ફલક કહું છું હું એટલે ફલક હોય એટલે ફલક કઈ રીતના હોય ધારો કે આ હું દોરું છું ફલક આ ટાઈપમાં એક ફલક કીધો અહીંયા મેં એક પરમાણુ દોર્યો છે
તો પરમાણુ છે તો એ આટલો જ ભાગ એનો આવેલો હશે. કેટલો હશે? 50%. અડધો જ ભાગ આવેલો છે. અડધો કપાય કે ના કપાય? હા, આટલો બોલ છે તો એની શું થશે? ફલક ઉપર આવેલો છે અડધો આ બાજુ નામ હશે ને અડધો પાછળ નામ હશે, તો એ કેવો થઈ જશે? 1/2 થશે. કેટલા થશે? 1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 3 પરમાણુ. કેટલા થશે? 3 પરમાણુ. એટલે તમારી જોડે ટોટલ કેટલા પરમાણુ થાય છે? 4 પરમાણુ આવેલા છે. કેટલા પરમાણુ આયા? ફલક કેન્દ્રીય સંઘનીય કોષની અંદર 4 પરમાણુ આવેલા છે. ખબર પડી મિત્રો? આ 1/2 કઈ રીતના લખ્યું મેં? તો એ શું કર્યું કે આ ફલક ઉપર છે, ફલક ઉપર આખો દડો છે એને અડધો કરીએ છીએ. આખા દડાને અડધો કરીએ. અડધો એ સાઈડ છે, અડધો બી સાઈડ છે, તો શું થશે? 1/2 મો ભાગ થયો કે ના થયો? અને એવા કેટલા છે આપણી જોડે? 6 છે. કેટલા છે? 6 છે. તો 6 ગુણ્યા 1/3 એટલે 3 પરમાણુ થયા કે ના થયા ટોટલ? અને આપણા ખૂણાઓના તો 8 પરમાણુ મેં સમજાયા હતા એ પ્રમાણે 8 પરમાણુ હતા, એના 1/8 મો એટલે 1 પરમાણુ એટલે ટોટલ 4 પરમાણુ થશે. ટોટલ કેટલા પરમાણુ થશે? 4 પરમાણુ થશે. પછી અષ્ટકોણીય એકમ કોષની વાત કરીએ, SCP ની વાત કરીએ. SCP ની વાત કરીએ તો આ જે હેક્સાગોનલ ની વાત કરીએ. હેક્સાગોનલ નો પ્રશ્ન લગભગ પૂછાતો હોય છે કે એના અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? એ પણ એકદમ સિમ્પલ જ છે. પહેલા તમે ડાયાગ્રામ દેખી લો એનો, કઈ રીતના હેક્સાગોનલ બને છે. મેં તમને કાલે પણ શીખવાડ્યું હતું કે હેક્સાગોનલ આના નેક્સ્ટ લેક્ચરમાં આ શીખવાડેલું હતું, બરાબર? આગળ જે લેક્ચર ભણાવ્યું એની અંદર, બરાબર? તો ધારો કે હેક્સાગોનલ કઈ રીતના થશે એ તમને સમજાવું. સમજવાની વસ્તુ છે ભાઈ. હા, બરાબર. હેક્સાગોનલ ની વાત કરીએ તો આ રીતના જોડાયેલો હશે. ત્રિપરિમાણમાં છે પણ અહીંયા તમને ડાયરેક્ટ એ રીતના બતાવવું હોય તો આ રીતના બતાવી શકાય. આ નીચે જોડાયેલો છે, આ નીચે જોડાયેલો હશે. સમજો. આની અંદર ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, અષ્ટકોણીય એકમ કોષની અંદર કેવું થાય છે? બધા જ કોર્નર ઉપર એક એક પરમાણુ આવેલો હોય છે. બધા જ કોર્નર ઉપર એક એક પરમાણુ આવેલો હોય છે. ધારો કે દેખી લો, હું અહીંયા એક પરમાણુ લખું છું, 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ટોટલ કેટલા થયા ભાઈ? 12 પરમાણુઓ થયા. કેટલા થયા? 12 થયા. કેટલા થયા ભાઈ? 12 થયા. હવે હું અહીંયા લખું છું, દેખો, 12 પરમાણુ ગુણ્યા કેટલામો ભાગ આવેલો છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલામો ભાગ આવેલો છે? તો આ જે ખૂણો રહે ને ભાઈ, 120 નો કેટલો હોય? 120 નો હોય. ધારો કે તમે દેખી લો, એક બોલ છે, પાછો એની એક વસ્તુ છે, આ બોલ છે, એનો અડધો ભાગ મેં લઈ લીધો, ઉપરનો ભાગ અડધો ભાગ જતો રહ્યો, બરાબર? 50% ભાગ જતો રહ્યો. નીચે વધ્યો મારી જોડે, પણ એને 120 માં ડિવાઈડ કરવાના છે એટલે 3 પાર્ટ પડશે. કેટલા પડશે? 3 પાર્ટ પડશે. કેટલા પડશે? આના 3 પાર્ટ પડશે. એટલે દેખો તમે, એક આ છે, આ પાર્ટ, બીજા નંબરની અંદર આ, અને એક આ ઊભો પાર્ટ. 3 પાર્ટ પડશે. કેટલા પડશે? 3 પાર્ટ પડશે. એટલે આના 3 પાર્ટ પડે ને એટલે આ 3 માં ડિવાઈડ થાય અને ઉપરનો 3 માં ડિવાઈડ થાય એટલે ટોટલ કેવો થાય? 6 મો ભાગ હશે. એટલે 1/6 મો ભાગ થાય. કેટલો થાય? 1/6 મો ભાગ થાય. ખબર પડી આ વસ્તુની? આખો ગોળો છે મારી જોડે, એમાંથી આ આખો ગોળો છે, એની અંદરથી અડધો ભાગ જે ઉપરનો ભાગ રહ્યો એ તો ઉપરની સાઈડમાં હશે, જતો રહ્યો ઉપરનો ભાગ. અહીંયા અડધો મેં તમને બતાવ્યો, બરાબર? તો આ અડધો રહ્યો એ પણ કેવો હશે? 120 ના ખૂણામાં છે, બરાબર? 120 ના ખૂણામાં એટલે અડધો ભાગ અહીંયા જતો રહ્યો છે, અડધો આ ગયો, 120 માં ગયો, એટલે 3 પાર્ટમાં પડ્યો પાછો. એટલે 3 નીચેના, 3 ઉપરના. ટોટલ આપણે કેવા થાય? 1/6 મો ભાગ થાય. 1/6 મો ભાગ થાય. તો આની અંદર કેટલા પરમાણુ થયા? 1/6 થયા એટલે કેટલા થાય? આટલા 2. એટલે અહીંયા હું 2 લખું છું, 2 પરમાણુ, બરાબર? હજુ તો બીજા પાછા કે આ જે રહ્યું, બરાબર, સમઘન, બરાબર, અષ્ટકોણીય, તો એની અંદર બીજા 3 પરમાણુઓ સમાયેલા હોય. બીજા 3 પરમાણુઓ સમાયેલા હોય. 1
2 અને 3 પરમાણુ અંદરની સાઈડ છે, એટલે પૂરેપૂરા અંદર. 3 3 પરમાણુ અંદર જ આવેલા હોય. 3 3 પરમાણુ અંદર જ આવેલા, એટલે 3 3 પરમાણુ છે એટલે એ પાછા બીજા 3 પરમાણુ લખું હું. ચમ દેખો 3 પરમાણુ ગુણ્યા શું થશે, આખે આખા આવેલા છે એટલે 1 આખે આખા જ છે, 1 ગણ લો તો 3 બીજા પરમાણુ થયા કે ના થયા? રે હજુ એ તમે દેખો આના જે ફલક રહે ને, એક આ ઉપરનું ફલક અને એક આ નીચેનું ફલક, એમાં પણ એક એક પરમાણુ આવેલો હોય. ઉપર અને નીચે પણ એક એક પરમાણુ આવેલો હોય છે. ઉપર અને નીચે પણ એક એક પરમાણુ આવેલો હોય છે. તો એવા કેટલા થયા? 2 પરમાણુ. કેટલા થયા? 2 પરમાણુ. બરાબર? કેટલા થયા મિત્રો? 2 પરમાણુ. પણ આ પૂરેપૂરા આખે આખા હું આ સપાટી દોરું છું. 2 આ ઉપરનું સ્તર છે હેક્સાગોનલનું. બરાબર? તો આ હેક્સાગોનલ ની અંદર આ એક પરમાણુ મેં કીધું, એ આ હેક્સાગોનલનું આ ઉપરનું પડ સ્તર છે એની અંદર આ એક પરમાણુ મેં કીધું. તો કેટલો ભાગ થાય ભાઈ? 1/2 થાય કે ના થાય? તો a ગુણ્યા 1/2 નો ભાગ is equal to 1. તો ટોટલ કેટલા થાય? 6 પરમાણુ સમાઈ શકે. કેટલા પરમાણુ સમાઈ શકે? અષ્ટકોણીય હેક્સાગોનલ ની અંદર 6 પરમાણુ સમાઈ શકે. કેટલા થાય? 6 પરમાણુ સમાઈ શકે. આના ઉપરથી ઘણા બધા સૂત્રો પણ તમને આવશે. સૂત્રો બનાવવાના આવે છે. જીનેટ ની અંદર સૂત્રો બનાવવાના આવે છે. એ આના પછી હું તમને સૂત્રો શીખવાડું કે સૂત્રો કઈ રીતના બને છે. કે ભાઈ આર કઈ રીતના બને છે, એ કેટલો વાપરી શકાય, કે ભાઈ આની અંદર ખૂણાઓ કેટલા વપરાણે છે, ફલકની અંદર પરમાણુ કેટલા વપરાણે છે, વિકિરણની અંદર કેટલા વપરાણે છે, આ બધું પછી શીખવાડું તમને. આટલી વસ્તુ ખબર પડી. એકમ કોષ પરમાણુની સંખ્યા 1/8 મો ભાગ કર્યો એ ખબર પડી કે ના પડી? આદિ એકમ કોષ પ્રમાણે 1/8 મો ભાગ ખૂણાઓનો ભાગ એક જ પરમાણુ સમાઈ શકે. કેમ એક પરમાણુ સમાઈ શકે? 50% નીના પાછળ ચોથો ભાગ એટલે 1/8 થયો. અંતઃકેન્દ્રિત ની અંદર વાત કરીએ તો 8 ખૂણા ગુણ્યા 1/8 એટલે એક પરમાણુ, અને અંત એક જ પરમાણુ અંદર આવે એટલે 2 પરમાણુ એ થઈ ગયા. મિત્રો ફલક કેન્દ્રિત ની અંદર એફસીસી ની વાત કરી, તેને ફલક ઉપર એટલે 50% એટલે a 1/3 એટલે 4 પરમાણુ થઈ ગયા. એટલે એ 4 પરમાણુ. અને હેક્સાગોનલ જે રહ્યો અષ્ટકોણીય એકમ કોષ, એની અંદર પરમાણુની સંખ્યા સમજવી બહુ ડિફિકલ્ટ છે, પણ એકદમ સહેલી વસ્તુ પણ છે. એક ફેર મગજમાં બેહાડી દો કે ભાઈ 12 ખૂણા છે, 12 ખૂણા ઉપર 12 પરમાણુ આવેલા છે અને 1/6 મો ભાગ હોય તો 2 જ પરમાણુ થઈ શકે. પછી અંદરની સાઈડ 3 પરમાણુ છે, એ 3 પરમાણુ લખ્યા અને 2 ફલકો ઉપર, એક ઉપર ને એક નીચેના ફલક ઉપર છે એટલે એટલે ટોટલ 6 પરમાણુ આવેલા છે. એટલે આ કટિંગ કર્યું અને આ કટિંગ કર્યું અને દેખાડી એટલે 6 પરમાણુ આવેલા હોય છે. આના પછીનું આગલા લેક્ચર ની અંદર હું તમને બીજા સૂત્રો શીખવાડું છું. ચલો મિત્રો, હવે આપણે આને આગલા લેક્ચરમાં તમને મેં શીખવાડ્યું કે ભાઈ આદિમ એકમ કોષની અંદર પરમાણુની કેટલી સંખ્યા હોય છે, પછી ફલક કેન્દ્રિત, પછી હેક્સાગોનલ શીખવાડ્યું હતું, અંતઃકેન્દ્રિત શીખવાડ્યું, એની અંદર પરમાણુની કેટલી સંખ્યા રહેલી છે એ તમને કમ્પ્લીટ શીખવાડ્યું. બરાબર? હવે એવા અમુક સૂત્રો, ધનિકના અમુક સૂત્રો આવશે કે કઈ રીતના બનતા હોય છે. સંપૂર્ણ સ્ફટિકમય હોય છે, એની અંદર દેખવા જઈએ તો 8 ખૂણાઓ આવેલા હોય છે. કેટલા ટકામાં ભાગ પરમાણુ આવે નહીં બોલતો હું, 8 ખૂણાઓ પર પરમાણુ આવેલા હોય છે. પછી ફલક 6 ફલકના કેન્દ્ર પર આવેલા હોય છે. પછી આવેલા હોય છે ધારના કેન્દ્ર પર હોય છે. એટલે ટોટલ આપણે દેખવા જઈએ તો સમઘનની ધારો કેટલી હોય? તો ચેટલી હોય? 1 2 3 4 ઉપર 4, નીચે 4, સાઈડમાં 4 ને આ સાઈડ 4, એટલે ટોટલ 12 હશે. બરાબર? અંતઃકેન્દ્ર, કેન્દ્રની અંદર એક પરમાણુ આવેલો હોય છે. આ રીતની આખી સંપૂર્ણ રચના હોય છે. આ રીતની સંપૂર્ણ રચના હોય છે. અને એના ઉપરથી અમુક પ્રશ્નો પૂછાય છે G-NET ની અંદર કે ભાઈ આનું સૂત્ર તારવું. હવે આની અંદર તમારે ધારી લઉં, હું ધારે છે a ના ખૂણાઓના પરમાણુ ગણ્યા છે. સમજો, a ના ખૂણાઓના પરમાણુ ગણ્યા છે અને ખૂણાઓ કેટલા હોય? 8 હોય. b ના મેં શું ગણ્યું છે? ફલકના કેન્દ્ર પરના પરમાણુ ગણ્યા છે. એ કેટલા હોય? 6 હોય. બરાબર?
C ને મેં ધારના કેન્દ્ર પરના પરમાણુ ગણ્યા છે. C ને મેં ધારના કેન્દ્ર પરના તો એ ટોટલ કેટલા હોય 12 હોય અને D ને મેં અંત કેન્દ્રિત કીધો છે. D ને મેં અંત કેન્દ્રિત કીધો છે. હવે મિત્રો આની અંદર તમને લગભગ ખબર પડી છે. આડિયા લેક્ચરોમાં પણ ઘણું બધું સમજાવ્યું છે અને આની અંદર ટોટલ ખબર પડી છે એવું હું માનું છું. બરાબર. હવે તમે વિચારો એક પ્રશ્ન થાય મને હવે કોઈ પણ એક ધારના બધા જ પરમાણુ દૂર કરતા કોઈ પણ એક ધારના બધા પરમાણુ પૂછું. સમજજો મિત્રો, ધારના બોલું છું. ધાર કને કહેવાય ખબર પડે પહેલા. ધારો કે હું અહીંયા દેખો દોરું છું. કોઈ પણ એક ધારના બધા જ પરમાણુ એટલે એ આ એક મેં ફલક દોર્યો અને એની એ આ ધાર દોરી. ધાર દોરી કોઈ પણ એક ધારના બધા જ પરમાણુ. હવે ધારો કે અહીંયા દેખી લેજો આ પરમાણુ અને એક પરમાણુ આટલા હશે. આટલાના ફેરફાર પડશે બાકી બીજા કોઈ ફરક પડે ખરો? આ વાક્ય પ્રમાણે બીજા કોઈ ફરક પડે ખરો? નહીં પડે. બરાબર. હવે આ મેં દોર્યું એની અંદર બે ખૂણાઓ છે અને ત્રીજા નંબરની અંદર છે એ ધાર પરનો એક પરમાણુ છે. આટલાનો ફરક પડે બીજા કોઈ ફરક ના પડે. હવે એનું સૂત્ર તારવીએ આપણે. શું થઈ શકે? ધારો કે a = મેં શું લીધેલું છે? ખૂણા લીધા છે. શું લીધા છે? ખૂણા લીધા. ખૂણા કેટલા હોય મિત્રો? ટોટલ આની અંદર ખૂણાઓ કેટલા હોય? 8 હોય. કેટલા હોય? 8 હોય. હવે મેં અહીંયા શું કીધું? કોઈ પણ એક ધારના બધા જ પરમાણુ આ ધારના પરમાણુ દૂર કરું છું તો કેટલા દૂર થાય ખૂણાઓ? 1 ને 2 -2 = 6. ખૂણાનો કેટલામો ભાગ પરમાણુની અંદર સમાયેલો હોય? 1/8. બરાબર. તો 6/8 એટલે લખી શકો તમે 3/4. બરાબર. પછી આ બે નંબરની વાત કરીએ. બી ની. બી શું બોલ્યો તો હું? ફલક. ફલક પરના કેન્દ્રો. ફલકનો કોઈ ફરક ના પડે. આપણે તો ધારની વાત કરીએ. ફલકનો કોઈ મેં બતાવ્યું ને આ ફલકનો પરમાણુ છે એના કોઈ ફરક પડવાનો નહીં પડવાનો. આપણે ધારના દૂર કરીએ છીએ તો એની અંદર ફલકના ફલક કેટલા હોય? 6 હોય. 6 - 0 = 6 ગુણ્યા 1/2 = 3 બનશે. સી ની વાત કરું. સી માં ફરક પડશે મિત્રો. ધારના કેન્દ્રો પર ધારો કે આ 12 છે અને એક ધાર આ ધારમાં એક જો ના જો પરમાણુ એટલે કેટલા વધ્યા? 11 વધ્યા. 1/4 નો ભાગ = 11/4. હવે તમને થાય 1/4 નો ભાગ કેમ કે મેં આ તો શીખવાડ્યું તમને. અંતર કેન્દ્રિત પૂરો ભાગ હોય, 1/2 હોય, 1/8 હોય. પણ આનો તમને થોડો પ્રશ્ન થાય 1/4 નો ભાગ કેમ લખ્યો? તો દેખો ધાર ઉપર હોય ને એટલે ધાર આ છે. આની ઉપર બીજી એક ધાર છે અને ગોળો મેં મેલ્યો છે અને આ કટિંગ થયો અને અહીંથી કટિંગ થયો તો આ બાજુ કેટલો ભાગ થાય? આની અંદર કેટલો ભાગ મળતો છે? કેટલો ભાગ મળે? 1/4 નો ભાગ મળે. પેલો ગોળો છે એને અડધો કાપી દીધો અને આ ઉપરથી બીજો કાપ્યો મેં. કેટલો મળ્યો? આ બાજુ એકલો આજે તો એકલો કયો મળ્યો? 1/4 નો ભાગ મળ્યો. બરાબર. ડી ની વાત કરીએ હવે આપણે. એને કોઈ ફરક ના પડે. એક જ છે અને એક રહેશે. કોઈ ફરક ના પડે. 0 1. બરાબર. સૂત્ર લખવું હોય તો શું લખી શકો તમે? a 3/4 b 3 c 11/4 અને d 1. બરાબર. 4 આપણે કોમન કરી લસા લઈ શકીએ આપણે લેવો હોય તો આવું થઈ શકશે. a3 b 4 × 12 c 11 અને d 1. આવું સૂત્ર થઈ શકે. એક આ સૂત્ર થઈ શકે. બરાબર. બીજો પ્રશ્ન. જો કોઈ એક ફલકના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો? ફલકના બધા પરમાણુ કીધા છે. ફરીથી ફલક દોરું હું. એક અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. આ ખૂણાઓના થયા. એ આ થયા એ શના થયા ભાઈ? ધારના થયા અને એ આ ફલકનો થયા.
ખબર પડે છે ભાઈ? આ ખૂણાના થયા, આ ધારના થયા. ધારો કે દેખો હું પેન બદલું છું, આ રેડ પેન થી કરું છું. ધારના રે ને બધા રેડ પેન થી કરું છું. બરાબર? એટલે ચાર ખૂણાના થયા, ચાર ધારના થયા અને વચ્ચે એક આ ફલક કેન્દ્રિત કમ્પ્લીટ ઘાટો લખી દઉં છું હું. બરાબર? ફલક બનનો થયો. બરાબર? હવે એનું સૂત્ર બનાવો. હવે સૂત્ર બનાવો. A is equal to 8 minus 4 is equal to 4 by 1 upon 8 is equal to 1 by 2. બરાબર? 1 by 2. B ની વાત કરીએ તો 6 minus ફલક છે એક જ દૂર થશે 1 5 1 by 2 is equal to 5 by 2. C ની વાત કરું છું 12 minus 4. ખબર પડી ભાઈ? 1 2 3 ને 4 દૂર થાય, 12 માંથી 4 દૂર થાય એટલે કેટલા વધ્યા? 8 by 1 by 2 is equal to 8 by 2 is equal to 4. બરાબર? D માં તો કોઈ ફરક પડવાનો નથી. 1 by 0 1 is equal to 1. सूत्र લખવું હોય તો A is equal to 1 by 2, B is equal to 5 by 2, C is equal to 4, D is equal to 1. આની અંદર લખવું હોય બે ને કોમન કરી દો, લસા લઈ લો તો A is equal to 1, B is equal to 5, C is equal to 8 ને D is equal to બે લીધા છે 2. બરાબર? ખબર પડી બે? હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કોઈ ફલકના વિકર્ણના બધા જ પરમાણુ દૂર કરતા. કોઈ ફલકના, પાછો ફલકની વાત છે, આ ફલક છે એનો વિકિરણના બધા જ પરમાણુ, એટલે એક આ પરમાણુ દૂર થશે, આ થશે અને આ થશે. દોરું છું હું ફરીથી, ચલો. આ વિકિરણ લેવું છે, એક આ અને બીજા નંબરની અંદર મિડલ વાળો ફલકના. દેખો કોઈ ફલકના વિકર્ણના બધા જ પરમાણુ દૂર કરતા, વિકર્ણના બધા પરમાણુ દૂર કરું છું. A is equal to 8 minus બે ખૂણાના થયા ના થયા તો કેવા થયા? 6 by 8 is equal to 3 by 4. B is equal to 6 minus 1 is equal to 5. 1 by 2 is equal to 5 by 2. C is equal to, C ના કોઈ ફરક નહીં પડે, કોઈ ધારનો જવાનો છે, કોઈ ધારનો ના જાય. ધારનો ના જાય એટલે શું થશે? તમે લખો તો 12 0 is equal to 12 ગુણ્યા 1 upon 4 is equal to 3. D માં તો કોઈ ફરક પડતો નથી. सूत्र लिखी दो. लखू है तो A is equal to A 3 by 4, B 5 by 2, C 3 અને D 1. અથવા લખવું હોય તો બીજી રીતના, મોટો કયો છે? 4 છે, 4 લઈ લઈએ તો A 3, B 10, C 12 અને D 4. इतना પણ સૂત્ર બની શકે એનું. પછીનો મુદ્દો છે, જો કોઈ અંતઃકેન્દ્રિત વિકિરણ પરના બધા જ પરમાણુ દૂર કરતા. અંતઃકેન્દ્રિત મિત્રો આની અંદર આવું થશે. દેખો આ સમજી લેજો, આ આપણી જોડે સમઘન છે અને એ આ અંતઃકેન્દ્રિત, આ મિડલમાં હું દર્શાવે છે ને, આ એ અંતઃકેન્દ્રિત છે. આ છેડાથી આ છેડા જાય અંતઃકેન્દ્રિત, આ છેડાથી આ છેડા અહીંથી લેવો હોય તો અહીંયા આવો. અંતઃકેન્દ્રિત શું કીધું? જો કોઈ અંતઃકેન્દ્રિત વિકર્ણ પરના બધા જ પરમાણુ દૂર કરતા. શું કરવાનું? વિકર્ણ, આ વિકર્ણ આવ્યું એના પરમાણુ એક આ દૂર થાય, આ દૂર થાય અને આ દૂર થાય. એટલે એવું કહી શકો તમે A ના અસર થાય તો મને પહેલા લખી દેવા દેજો. A is equal to 8 minus 2 is equal to 6 by 1 upon 8 is equal to 3 by 4. 3 by 4. બરાબર? પછી B માં
ફલક પર કોઈ ફરક ના પડે, અંદર છે એટલે ફલકમાં કોઈ ફરક પડશે નહીં. એટલે શું થશે 6 - 0 = 6, 1/2 = 3. સી ની વાત કરશું આપણે તો શું છે ધાર પરના, તો ધારને કોઈ ફરક પડવાનો નથી. 0 = 12, 1/4 = 3. હવે મુદ્દો સમજવાનો હોય, અંત કેન્દ્રિત એટલે મેં કીધું આખા વિકર્ણ આનો દૂર થાય પણ શું થાય અંત કેન્દ્રિત કદી એ છે ને ભાઈ કેન્દ્રનો જે પરમાણુ રહે ને એ કદી દૂર ના થાય, એટલે એને દૂર કરાય નહીં. ભલે અંદર લખ્યું હોય, જો આ પ્રશ્ન પૂછાય જ છે, છોકરું કન્ફ્યુઝ અહીંયા જ થાય છે. અહીંયા કોઈ હોય તો આ લખી દે ભાઈ ડી નો એક જતો રહ્યો 1 0, આ સોરી 1 - 1 0 થઈ ગયો, આ ખોટું પડે ભાઈ. અહીંયા 1 - 0 = 1 જ રહે. પરમાણુ અંત કેન્દ્રિતનો પરમાણુ કદી દૂર થતો નથી. હવે આને લખવું હોય લખી દો તમે. A = 3/4, B = 3, C = 3, D = 1. 4 નો લઈ લઈએ આપણે લસા, તો આ શું થશે અહીંયા 3 થઈ જશે. બીજા નંબરની અંદર અહીંયા 12, C પણ 12 અને D 4. આ રીતના લખી શકાશે. આના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે. એક બીજો પ્રશ્ન તમને કહું, ફલકના વિકિરણ ઉપર, એટલે પ્રશ્ન એવો હું કહું છું તમને, એકબીજાથી વિરુદ્ધ વિકિરણ ના હોય એવા, આનો વિરોધી આ હોય તો આ બેમાંથી એક જ હોવો જોઈએ. એકબીજાથી વિરુદ્ધ વિકિરણ ના હોય એવા વિકિરણના પરમાણુ દૂર કરવાથી શું મળે છે એ સમજીએ. તો એવું દૂર કરવો હોય તો હું અહીંયા લખું છું ખાલી. તો દેખો ખૂણા પૂછી દઉં છું, આટલે લખું છું. સમજો આ મિત્રો, પ્રશ્ન બહુ સારો છે. એકબીજાથી વિરુદ્ધ ના હોય એવા, વિરુદ્ધ હોય એ નહીં, વિરુદ્ધ ના હોવા જોઈએ એવા વિકિરણ માટેની પરમાણુની સંખ્યા શું હશે? તો હવે તમે સમજો, આનો વિરોધી આ છે. ટોટલ ફલકો કેટલા 6, તો આનો વિરોધી આ થાય, આનો વિરોધી સામે વાળો થાય, પણ આનો વિરોધી આ થઈ શકે, બાજુ વાળો આ ના થાય ને સામે, એટલે ટોટલ 3 મળી શકે. આપણે કેટલા મળી શકે? 3 મળી શકે. બરાબર. 3 ની વાત કરી શકીએ આપણે. એક આની વાત કરી શકીએ, આની વાત કરી શકીએ ને આ પાછળની વાત કરી શકીએ. આ 3 ની વાત કરી શકીએ આપણે. તો એના સૂત્ર ઉપરથી તમારે સૂત્ર બનાવવું છે ને મિત્રો, તો એનું સૂત્ર બનાવવા માટે તમારે ધારો કે a લઉં છું, a એટલે તો ખૂણો, હવે તો રહી ગયું યાદ 8 હોય. હવે 1 અને 2, 3 અને 4, બરાબર. એટલે ટોટલ આપણી જોડે અને બીજા 5 અને 6, બરાબર. એ ટોટલ મારી જોડેથી મિત્રો સમજો, ટોટલ મારી જોડેથી 8 ની અંદરથી 4 જતા રહેશે અને એ રીતના સૂત્ર બનશે. અને ફલકની વાત કરશું તો ફલકનું એ પ્રમાણેનું સૂત્ર બનશે. ફલકમાં 1 2 અને 3 ફલકોના ફરક પડશે. 3 ફલકો અલગ અલગ થશે, એટલે એનો 6 માંથી 3 જશે, બરાબર. અને આ b ની વાત કરી, c માં કોઈ ફરક નહીં પડે અને d માં પણ કોઈ ફરક પડશે નહીં. d 1 0 એમાં કોઈ ફરક નહીં પડે. આ 3 થશે, આ 12 થશે અને આ 1 થશે, બરાબર. ખૂણાની વાત કરીએ તો ખૂણાની અંદર કેટલો ફરક પડશે? તો 1 2 3 4 5 ને 6 ખૂણાનો ફરક પડશે. સોરી 4 ખૂણાનો ફરક પડશે. અહીંયા 4, તો એ વખતે 1/2, આ સોરી 8, અહીંયા 2, અહીંયા 4, અને એ પ્રમાણે સૂત્ર બનતું રહેશે. આવા ઘણા બધા પ્રશ્નો હશે, બનતા હશે, બરાબર. એટલે આ પ્રમાણે આના સૂત્રો તારવી શકો તમે મિત્રો, અને તમે પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકો. ઓકે.